सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 340 श्लोक वाचिए। सर्वात्मना बंध विमुक्ति हेतु सर्वात्मभावान्न परोस्ति कश्चित्। दृश्याग्रहे सत्युपपद्यते सौ सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया। બંધ વિમુક્તિ હેતુ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? સર્વાત્મના સર્વાત્મ ભાવ, સર્વ રીતે સર્વાત્મ ભાવ અર્થાત હું સર્વ છું. સર્વાત્મના સર્વ રીતે હું સર્વ છું. અંદર બહાર જે કંઈ છે સર્વ રીતે હું સર્વ છું. આ પ્રકારનો ભાવ હું સર્વ છું એમાં કોઈ પ્રકારની ઉણપના હોય. બિન શરતે રીતે હું સર્વ છું જે હકીકત છે એ ત્યારે જ થાય જ્યારે મારા પોતાનામાં આ ઉપાધિ અહંભાવથી મુક્ત થઈને હું બ્રહ્મ છું, શુદ્ધ ચૈતન્ય છું, આ પ્રકારે મારું પોતાનું જ આવું જ્ઞાન થાય. તો હું છું કે જેવી રીતે આ ઉપાધિમાં હું દ્રષ્ટા છું, ચૈતન્ય, એમ સર્વ ઉપાધિમાં એ જ ચૈતન્ય છે. સર્વભૂતસ્થમાત્માનમ, જેવી રીતે આ ભૂતમાં હું આત્મા છું તેમ સર્વભૂતોનો આત્મા છે. સર્વભૂતાની છે આત્માની કોઈ ભૂતમાંથી ભિન્ન નથી. આમ એક અદ્વિતીય છું. બંધ આ અદ્વિતીયતા, સર્વાત્મ ભાવ કહો, અદ્વિતીયતા કહો, ભવબંધ મુક્ત હેતુ આ સંસારના બંધનથી મુક્તિનું આ સાધન છે. સર્વાત્મ ભાવાત્મ પરોસ્તિ કશ્ચિત, આ સર્વાત્માથી ચડિયાતું એવું કશું જ નથી સાધન એનાથી ચડિયાતું હોય. તો એ ક્યારે પ્રાપ્ત થાય? દૃશ્યાગ્રહે સતી ઉપપદ્યતે અસૌ. આ સર્વાત્મ ભાવ ક્યારે ઉપપદ્યતે, ક્યારે સંભવિત બને? દૃશ્યાગ્રહે, દૃશ્યમાંથી અહમ બુદ્ધિનો ત્યાગ, દૃશ્યની સત્યતાનો ત્યાગ. આ જગત દૃશ્ય છે એમાં સત્યતાનો ત્યાગ એટલે કે જગતનો ગ્રહણ. ઉપાધિમાં અહમભાવનો ત્યાગ એટલે ઉપાધિનો દૃશ્ય. દૃશ્ય એટલે જે જ્ઞાન વિષય છે એમાં વ્યક્તિગત સ્તરે ઉપાધિ અને આ જગત. તો
તો જગતને સત્યતા આપવી એક તકલીફ, ઉપાધિમાં અહમ વ બી છે. તો ઉપાધિનો અગ્રહ એટલે ઉપાધિમાંથી અહમભાવમાંથી મુક્તિ. તો પછી આપણને સ્વતંત્રતા છે કે ઉપાધિનું ગ્રહણ પણ ના થાય, ઉપાધિની સભાનતા પણ ન રહે, કારણ કે સમાનતા આત્મત્વ છે એટલા માટે જ છે. જગતની પણ સભાનતા ન રહેવાનું આપણી પાસે શક્ય છે જો એમાં સત્યતા ન હોય. દૃશ્યાગ્રહે સતી આ સર્વાત્મ ભાવ છે એ આપણે દૃશ્યનું અગ્રહણ થાય. અનાત્માને અનાત્મા જાણવામાં આવે, મિથ્યાને મિથ્યા જાણવામાં આવે, વસ્તુ જેવી છે તેને મને સર્વાત્મા જાણવામાં આવે. તો સર્વાત્મ ભાવ દૃશ્યના અગ્રહણથી થાય. એ દૃશ્યનું અગ્રહણ કેમ થાય? સદા આત્મનિષ્ઠા, સદા આત્મામાં નિષ્ઠાથી અનાત્માનું ગ્રહણ ન થાય, સ્વાભાવિક છે. આ પ્રકારે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય જે સંસારમાંથી મુક્તિનું સાધન છે, જેની ચડીએ તો કોઈ સાધન નથી. કે જે હકીકત છે એને જાણવી, બસ એટલું જ વેદાંત કહે છે. વેદાંત શાસ્ત્ર જીવનમાં જે વાસ્તવિકતાઓ છે એ જ માત્ર પ્રગટ કરે છે. એનું પ્રયોજન એ છે કે જે વાસ્તવિકતાઓ છે એને આપણે જાણીએ છીએ, આપણે ખોટી રીતે જાણીએ છીએ. જેની વાસ્તવિકતાઓ છે તો સ્વપ્રકાશ છે, વાસ્તવિકતા છે અને એનું આપણે સતત ભાન છે જ. પરંતુ એના વિશે આપના અનેક ભ્રમ છે, એટલે ભ્રમ નિવૃત્તિ. હવે આગળ કહે છે સદાત્મનિષ્ઠાયામ દૃશ્ય ગ્રહણમ. આ દૃશ્યનું અગ્રહણ ક્યારે થાય? ઉપાધિનું અનાત્માનું અગ્રહણ. અગ્રહણ એટલે ગ્રહણ ના કરવું, સભાનતા ન હોય. તો દૃશ્યની અનાત્માની સભાનતા ક્યારે ના હોય? દૃશ્ય એટલે જગતની સભાનતા ક્યારે ના હોય? સદા આત્મનિષ્ઠાયામ એવ. આત્મનિષ્ઠા હોય તો જ અનાત્માનું કે દૃશ્યનું કોઈ ગ્રહણ ના હોય. અન્યથા એ સિવાય આ દૃશ્યના અગ્રહણમાંથી એટલે દૃશ્યની સભાનતાથી મુક્ત થવાનો એક જ ઉપાય છે આત્માની સભાનતામાં નિષ્ઠા. એ સિવાય ઉપાય નથી. તો આ 341 શ્લોકમાં કરે છે દૃશ્યસ્યાગ્રહણમ કથન ઘટતે દેહાત્મના તિષ્ઠતઃ બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસઃ તત્તત્ક્રિયામ કુર્વતઃ સંન્યસ્તાખિલ ધર્મ કર્મ વિષયૈઃ નિત્યાત્મનિષ્ઠા પરૈઃ તત્વજ્ઞૈઃ કरणीयमात्मनि સદા આનંદેચ્છુભિર્યત્નતઃ. આ બધી કર્મણી પ્રયોગ છે, ત્રિવિભક્તિ છે. આ વિવેકી લોકોનું વર્ણન કર્યું. સંન્યસ્તા અખિલ ધર્મ કર્મ વિષય. કોનું છે વિશેષણ? વિવેકીનું. નિત્યાત્મનિષ્ઠા પરૈઃ તત્વજ્ઞૈઃ સદાનંદેચ્છુભિઃ. આ ચાર વિશેષણો કયા? કોના? મુમુક્ષુના, સાધકના, વિવેકીના, જ્ઞાનીના. આત્મને કરણીયમ. તો આત્મામાં પોતામાં દૃશ્યસ્ય અગ્રહણમ કરણીયમ. દૃશ્યનું અગ્રહણ કરવું જોઈએ. દૃશ્યની સભાનતાથી મુક્ત થવું જોઈએ. દૃશ્યની સત્યતાથી મન મુક્ત થવું જોઈએ. આત્માની સત્યતાના સંસ્કારને પ્રબળ બનાવવાથી દૃશ્યની સત્યતાના સંસ્કાર ક્ષીણ થાય. એ કરવું પડે. નહીં તો દૃશ્ય છે અગ્રહણમ. નહીં તો દૃશ્ય છે ને એ જ મારા મનને ખેંચી જાય છે.
ઉપાધિને આત્મા માનવામાં આવે એટલે પછી ઉપાધિ છે ને મારા મનને ખેંચી જાય. આ પદાર્થોને સત્ય માનવા એટલે પદાર્થો મન ખેંચી જાય એટલે રાગ દ્વેષથી ખેંચી જાય. એટલે એક વાર અનાત્મામાં આત્મબુદ્ધિ હોય પછી એને સભાનતા ન રહેવાની મને સ્વતંત્રતા જ નથી. એ જ મને પકડે છે. જગતને સત્યતા આપી વિષયોને સુખના સાધન માન્યા એ જ મને પકડે. અર્થાત પછી મારા મનને એમાંથી નિવૃત્ત કરવાની સ્વતંત્રતા જ ગુમાવીએ છીએ. દેહાત્મના તિષ્ઠતા, દેહમાં આત્મબુદ્ધિ ધરાવીને રહેલો છે. કેવી રીતે દેહમાંથી પોતાના મનને ખેંચી શકે? ના ખેંચી શકે. બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસ, બે વસ્તુમાંથી મન ખેંચવાનું કહ્યું. ઉપાધિમાંથી જે અનાત્મા છે, બહારના વિષયો જે મિથ્યા છે, તો વિષયોમાં રત હોય એમાંથી મન ના ખેંચી શકે. ઉપાધિમાં અહમ ભાવ ધરાવો તો એમાંથી મન ખેંચી ના શકે. દેહાત્મના તિષ્ઠત, ટૂંકમાં દેહ જ આત્મા છે એ પ્રકારના ભ્રમમાં જે રહેલો છે. અતએવ બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસ, દેહ આત્મા હોય એટલે દેહની તૃષ્ણાઓ મારી તૃષ્ણાઓ થઈ જાય. દેહની જે ઝંખનાઓ છે, દેહ એટલે સૂક્ષ્મ બંને દેહની ઝંખના મારી ઝંખના થઈ જાય. તો ઝંખના પૂરી કરવા બી કર્મ થાય છે. બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસ, બાહ્ય અર્થ બાહ્ય વિષય અનુભવ કરવા માટે પ્રસક્ત મનસ, પ્રકર્ષેણ સક્ત મનસ. આમ દેહમાં હમ ભાવ હોય એટલે બહારના વિષયોનો અનુભવ કરવાની તૃષ્ણા જન્મે જ. કે દેહની તૃષ્ણા મારી તૃષ્ણા બને તો એને પૂરી કરવા બહારનો અનુભવ જોઈએ જ. તેથી દેહાત્મના તિષ્ઠ, દેહને આત્મા મન રહેલો જે માણસ હોય એ બહારના વિશ્વના અનુભવ માટેનું મન એને પ્રેરણા કરવાનું, પરવશ બનાવવાનું. અને માટે એ અનુભવ માટે જે કર્મ કરવું પડે એમાં જ આ માણસ રત હોય. તો ષષ્ઠી બહુવ્રીહી વિષયાનુભવે પ્રકર્ષેણ સક્ત મનસ, આખો બહુવ્રી સમાસ છે. બાહ્યાતાનુભવ પ્રસક્ત મનસ મનઃ, એટલે આ બહુવ્રી સમાસ. એમાં ષષ્ઠી તત્પુરુષ છે. બાહ્યાનામ અર્થાનામ અનુભવે પ્રસક્તિ મનઃ યસ્ય સહ. તો આ પ્રકારે આ ષષ્ઠી તત્પુરુષ બાહ્યાનામ અર્થાનામ અનુભવ, બહારના અર્થો છે એના અનુભવમાં જેનું મન પ્રસક્ત છે, આસક્ત છે. એટલે એવું ક્યારે હોય? તેને વિષય ચિંતનમ સંકલ્પ કામશ્ચ કથિતાઃ. એટલે વિષયનું ચિંતન કરતો હોય એના વિશે પછી સમીચીન તો બુદ્ધિ જન્મે, એના વિશે આસક્તિ જન્મે, એમાંથી પછી કામના જન્મે, પછી એમાંથી આ પ્રવૃત્તિ જન્મે. તત્ક્રિયામ કુર્વતઃ, પછી આવી કામના જન્મી, તૃષ્ણા જન્મી એટલે તો એ માણસને ફરજ પાડવાનું જ છે એ તૃષ્ણા પૂરી કરવા માટે તે કર્મ કરનારો. વિષય લાભાદ્યર્થમ વ્યાપ્રિય માણસ છે. વિષય લાભાદી, વિષયનો લાભ મેળવવો, વિષયને જાળવવો, વિષયને અનુભવવો, આ બધું ને બધી વસ્તુ પ્રયત્ન માગી લે. વિષય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, જતો રહેવા માંગે જાળવવાનો, પકડી રાખવાનો પ્રયત્ન, અનુભવવાનો પ્રયત્ન, બસ આમાં જ વ્યાપ્રિય, આમાં જ વ્યાપૃત છે, આમાં જ સતત વ્યસ્ત છે. આ વ્યાપાર, આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર. દુષ્યસ્ય અગ્રહણમ કથન નું ઘટતે યુજ્યતે. આવી જાતનું અત્યંત બહિર્મુખ મન ધરાવનારા માટે દૃશ્યનું, બહારની વસ્તુઓનું અગ્રહણ, એમાંથી મનને મુક્ત કરવું કેમ બની શકે? ન બની શકે. તો કોણ આવું કરી શકે? સંન્યસ્તાખિલ ધર્મ કર્મ વિષય, આ બધા મુમુક્ષુઓનું વિશેષણ છે.
સંન્યસ્ત ધર્મસ્ય કર્માણી ચ વિષયાસ્ય ધર્મ કર્મ વિષયા. ધર્મ પણ ખરો, કર્મ પણ ખરું, વિષયો પણ ખરા. ધર્મ વૈદિક, આ કરવું જોઈએ ન કરવું જોઈએ આ પ્રકારનો આદેશ છે એને ધર્મ કહેવામાં આવે. કર્મ લૌકિક કર્મ આ બધા વિષયો નિષિદ્ધ ના હોય, ચાલો જે વિષયોનો સ્વીકાર કરવામાં આવ્યો, અનુમતિ આપવામાં આવે એને માટે એ કર્મ થાય. કોને માટે? વિષયા છે શબ્દાદય, જે શબ્દાદિ વિષયો છે જે નિષિદ્ધ નથી એને પ્રાપ્ત કરવાના માટેનો પ્રયત્ન, એનો આધાર છે વૈદિક ધર્મ. તો સંન્યસ્તાહ આ બધી વસ્તુઓનો જેને સંન્યાસ કર્યો છે, ત્યાગ કર્યો છે. ધર્મ કર્મ અને વિષયો, અખિલ ધર્મ કર્મ વિષયો. એટલે મને કોઈ ધર્મ પણ નથી, મને કોઈ કર્મ પણ નથી, કે મને કોઈ વિષય જોઈતો નથી. વિષયમાં કોઈ રસ જ્યારે ના હોય તો વિષયની પ્રાપ્તિના ક્રમમાં કોઈ જરૂરિયાત ના હોય તો પછી ધર્મની પણ જરૂરિયાત નથી, વેદના આદેશની જરૂરિયાત નથી. આમ વિવેકને કારણે જ્યારે આ સ્પષ્ટ થાય કે સુખ તો આત્માનો સ્વભાવ છે, વિષય નહીં, તો પછી વિષય પ્રત્યે વૈરાગ્ય અનાસક્તિ જન્મે. અને તો પછી એ વિષયની ભોગનો ત્યાગ, એ માટેના કર્મનો ત્યાગ, ધર્મનો ત્યાગ આપોઆપ જ થાય. આ પ્રકારે અખિલ ધર્મ કર્મ વિષય સંન્યસ્તા, જેમે સંન્યાસ કર્યો છે એવા વડે સંન્યસ્ત એ તો કર્યું. પછી શું કરવાનું? નિત્યાત્મનિષ્ઠા પર. સંન્યાસનો અર્થ એ છે કે હવે એમાં કોઈ પ્રકારની આસક્તિ રહી નથી અને માટે એને લગતી બધી પ્રવૃત્તિનો પણ ત્યાગ છે. તો મનમાં નિરાંત છે, મનની ઉપલબ્ધ છે, અવેલેબલ છે. નિરાંત શું કરે? નિત્યાત્મનિષ્ઠા પર. તો પછી નિત્ય આત્મામાં નિષ્ઠાને એ પર છે. નિત્યાય આત્મનિષ્ઠા તસ્યામ પરે આસક્તિ. નિત્ય આત્મનિષ્ઠામાં આસક્ત છે, અથવા આત્મનિષ્ઠા જે નિત્ય છે એમાં આસક્ત છે. પરૈહી અથવા પરૈહી જેના માટે પરમ છે. આ નિત્ય આત્મનિષ્ઠા એ જ જેના માટે પરમ છે, પ્રધાનભૂત છે. અને તેથી એમાં જ જે આસક્ત છે, એમાં જ લાગેલો છે, રત છે. એવાને નિત્ય આત્મનિષ્ઠા પરૈહી કહેવામાં આવે. તૈહી બે પ્રકારનો વિગ્રહ કર્યો. ટૂંકમાં અર્થ તો એક જ છે, તદ આસક્તિ. વસ્તુ પ્રધાનભૂત હોય તો પછી એમાં આસક્તિ હોય, આસક્તિ હોય તો વસ્તુ થાય. એટલે બધી વિષયો પ્રત્યેની અનાત્મા પ્રત્યેની આસક્તિમાંથી મુક્તિ અને આત્મનિષ્ઠામાં આસક્તિ. કારણ કે આસક્તિ હોય તો જ મને કરે. તો આત્મનિષ્ઠામાં જેના મનમાં આસક્તિ છે તો એ આસક્તિ કેમ જેમ નહીં? તત્ર હેતુ આત્માન સદાનંદેચ્છુભિ. આત્મની સદા આનંદ ઈચ્છુભિ. સદા આનંદની ઈચ્છા રાખનારા કેમાં? આત્મામાં, કે આત્મા આનંદ સ્વરૂપ છે. તેથી એ આનંદ સ્વરૂપ આત્માની ઈચ્છા રાખનારા અથવા બુદ્ધિમાં એ પ્રકારની ઈચ્છા રાખનારા એમના વડે યત્નતઃ કરણીયમ દૃશ્યસ્ય ગ્રહણમ. આ પ્રકારની માનસિક પૂર્વ તૈયારી સાથે આત્મનિષ્ઠા દ્વારા દૃશ્યનું અગ્રહણ કરવું જોઈએ. નહીંતર દૃશ્યનું અગ્રહણને શું કહ્યું? સર્વાત્મ ભાવનું સાધન કહ્યું. સર્વાત્મ ભાવનું સાધન શું છે? સર્વાત્મ ભાવ શેનું સાધન છે? મુક્તિનું સાધન. સર્વાત્મ ભાવ ક્યારે પ્રાપ્ત થાય? આત્મનિષ્ઠા હોય ત્યારે. એ ક્યારે પ્રાપ્ત થાય? ક્યારે સંભવિત બને? દૃશ્યનું અગ્રહણ હોય ત્યારે. આ અમે અમારા માત્ર કપોલ કલ્પના નથી,
नित्यात्मनिष्ठा सार्वत्म सिद्धि हेतु। आत्मा नित्यनिष्ठ रहવું એની આત્માનું સમ્યક જ્ઞાન સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય વસ્તુ શ્રુતિ પ્રમાણક હે. શ્રુતિ પ્રમાણમ યસ્ય સ, શ્રુતિ જેનું પ્રમાણ છે એ પ્રથમે લીધેલું છે તો એ વાત કરે છે પછીના શ્લોકમાં. સાર્વાત્મ્ય સિદ્ધયે ભિક્ષોઃ કૃતશ્રવણ કર્મણઃ समाधिं विदधात्येषा शान्तो दान्त इति श्रुतिः. कृतश्रवण कर्मणः कई विभक्ति છે? કેમ પાંચમી કેમ નહીં? ભિક્ષોઃ એ પણ કઈ હોય, એ પણ કઈ હોઈ શકે? હા બરાબર. પણ અહીંયા પાંચમી અસંગત છે એટલે ટૂંકમાં એટલે છઠ્ઠી. તો આવા ભિક્ષુ માટે કૃતશ્રવણ કર્મણ, શ્રવણરૂપી કર્મ જેણે કર્યું છે એવા ભિક્ષુ માટે સાર્વાત્મ્ય સિદ્ધિને સર્વાત્મતા કેમ સિદ્ધ કરવી? બ્રહ્મનિષ્ઠ ગુરુમુખાત કૃતમ શ્રવણરૂપમ કર્મ. તો બ્રહ્મનિષ્ઠ ગુરુના મુખેથી શ્રવણ, કયું શ્રવણ? વેદાંત વાક્ય તદર્થ શ્રવણ રૂપમ. ગુરુ આપણને એક જ વસ્તુનું નિરૂપણ કરે, વેદાંત વાક્ય, મહાવાક્ય, તત્વમસી કે પ્રકારનું મહાવાક્ય, અને એ વાક્યનો અર્થ સમજાવે. તત્ એટલે શું, ત્વમ એટલે શું, અસી એટલે શું, એનું નિરૂપણ કરે. એ રીતે શ્રવણ દરમિયાન આપણને ખબર પડે કે હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે. આ વસ્તુ શ્રુતિ આપણને ઉપદેશ કરે છે. એ ગુરુજી જ્યારે શ્રુતિના વાક્યો અર્થનું નિરૂપણ કરે ત્યારે ખબર પડે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવનાપર. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ જ છે. આ શ્રવણથી આ જ્ઞાન આપણને થાય. આવું જે ભિક્ષુ છે, ભિક્ષુ કહો, સંન્યાસી કહો, વિરક્ત કહો, એટલે એને બીજું કોઈ કર્તવ્ય નથી. સંન્યાસી કોને કહે છે? બીજું કોઈ કર્તવ્ય નથી. તસ્ય આ પ્રકારે શ્રવણ મનન થઈ ગયું. હવે એને શું કરવાનું? સાર્વાત્મ્ય સિદ્ધે, સાર્વાત્મ્ય કે સર્વાત્મતાની સિદ્ધિ માટે કૈવલ્ય રૂપ સર્વાત્મા નિષ્પત્તયે, સર્વાત્મા કહો, અદ્વિતીય આત્મા કહો. હું સર્વ છું એટલે અદ્વિતીય છું, કૈવલ્ય છું. કૈવલ્ય રૂપ સર્વાત્મા નિષ્પત્તયે, અદ્વિતીય સર્વાત્મા ભાવની નિષ્પત્તિ થાય, ઉત્પન્ન થાય માટે નિધિધ્યાસન કહો, સમાધિ કહો, એનું વિધાન કરવામાં આવ્યું છે. એષા શ્રુતિ, આ શ્રુતિ સમાધિમ વિદધાતિ. એષા શાંતો દાંત, આ છે ને ઇન્વર્ટેડ કોમા, શાંતો દાંત ઇતિ. આ શ્રુતિ છે એ સમાધિમ વિદધાતિ, એ સમાધિનું વિધાન કરે છે, આદેશ કરે છે. શાંતો દાંત ઇતિ શ્રુતિ કઈ છે? તસ્માદમવિદ શાંતો દાંત ઉપરતસ્થિતિક્ષુ સમાહિતશ્ચ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મન્યેવાત્માનં પશ્યેદ. શ્રદ્ધાવિત્તો ભૂત્વા, તો તસ્મામ એવંવિદ, આ પ્રકારે જેને જ્ઞાન છે. શું જ્ઞાન છે? કે આત્મા વાસ્તવમાં સર્વ સંસાર ધર્મથી પર છે. આત્મા જ બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ છે. એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર. ચલો, એ જ્ઞાન બે પ્રકારનું હોય, પરોક્ષ જ્ઞાન હોય, અપરોક્ષ જ્ઞાન હોય. તો પરોક્ષ જ્ઞાન છે એને શ્રવણમાં પ્રેરે છે, અપરોક્ષ જ્ઞાન પછી એને નિધિધ્યાસનમાં પ્રેરે છે. શાંત દાંત,
જે શાંતિ અર્થાત શમ, મનની શાંતિ, સર્વ વિક્ષેપ રહિત રાહિત્યમ, દાંત ઇન્દ્રિય નિગ્રહ, પોતે સમજાવશે. બહિરંતઃકરણ નિરોધેન, અંતઃકરણ નિરોધને શાંત શમ કહેવામાં આવ્યો. બાહ્યકરણ નિરોધને દમ કહેવામાં આવ્યો. તિતિક્ષુ ઉપરત અનાલંબિત બાહ્ય, એટલે એને કારણે મનને શાંત કરવાનો સદા પ્રયત્ન, ઇન્દ્રિયોને શાંત કરવાનો સદા પ્રયત્નને કારણે છેવટે મન સ્વયં અંતર્મુખ બની જાય, ઉપરત થઈ જાય. એ સ્વયં બાહ્યાનાલંબન વૃત્તિ. પછી મન પોતે જ બહારના વિષયનું આલંબન ના કરે, કારણ કે એ આત્મા કેન્દ્રિત આત્મનિષ્ઠ બની ગયો. એની જોડે જોડે તિતિક્ષુ, ટૂંકમાં તિતિક્ષા ધરાવનારો, સહનશક્તિ ધરાવનારો, શ્રદ્ધાવિત્ત, શ્રદ્ધાવિત્ત ધરાવનારો, ભૂત્વા આત્મનેવ આત્માનં પશ્યેદ. આ પ્રકારનો બનીને, આ પ્રકારની આંતરિક યોગ્યતા કેળવીને પછી એને શું કરવું જોઈએ? આત્મનેવ આત્માનં પશ્યેદ, પોતાના અંતરમાં જ આત્માના દર્શન કરવા જોઈએ. પશ્યતિ પણ પશ્યેત, આ વિધિ આદેશ થયો. આ પ્રકારે આત્મામાં પોતાના એને દર્શન કરવા જોઈએ. કોના? પોતાના વાસ્તવિક સ્વરૂપના. આ સમાહિતો ભૂત્વા આત્મ સાક્ષાત્કારાર્થમ નિરંતરમ સમાધિત કર્યાત. કારણ કે તો જ આત્મામાં આત્માના દર્શન થાય. એ માટે સમાહિત, એ સમાહિત કહો કે સમાધિ શબ્દ એમાંથી છે ને, સમ્યક સમ આધા, એ ધાનુહિત થયું. તો એને સમાહિત બનીને, સમાધિનિષ્ઠ બનીને આત્મની આત્માનં પશ્યેદ, એને પોતાનામાં અંતઃકરણમાં આત્માના વાસ્તવિક સ્વરૂપ દર્શન કરવા જોઈએ. એમ કરીને એ ત્યાં આદેશ કરાવ, વિધાન કરાવ, કર્તવ્યત્વેન બોધયતી. સમાધિ એટલે આત્મની એ આત્માનં પશ્યેદ કહ્યું ને, એ પ્રકારે એને શું કહ્યું? બહિરંતઃકરણ નિરોધેન સમદમથી, બહારના અંદરના કરણનો નિરોધ કરીને, ઉપરત અનાલંબિત બાહ્ય વૃત્તિ, એટલે ઉપરત બાહ્ય વૃત્તિ છે, મન છે, મુક્ત છે. આત્મ સાક્ષાત્કારાર્થમ આત્મનેવ આત્માનં પશ્યેત, આત્માના સાક્ષાત્કાર માટે સમાહિતો ભૂતવા, નિરંતર સમાધિ કરવી જોઈએ. એટલે સમાહિત શબ્દ એને સમાધિ વિદધાતિ, આમ સમાહિત શબ્દનો પ્રયોગ કર્યા સુધી આ સાધક માટે સમાધિનું વિધાન કરે છે. સમાધિ કહો, નિત્ય આત્મનિષ્ઠા કહો, તો એ અમે શ્રુતિમાંથી પ્રાપ્ત કરેલું છે. તો આ પ્રકારે કેમ બોધ કરે છે? તત્ર યુક્તિમાહ, આ સમાધિનો આદેશ કરે છે શાને માટે? આત્મનિષ્ઠાનો આદેશ કરે છે શાને માટે? તેના માટે યુક્તિ કહે છે. આરૂઢ શક્તે રહમો વિનાશ, કર્તુમ ન શક્ય સહસાપિ પંડિતૈઃ, યે નિર્વિકલ્પાખ્ય સમાધિ નિશ્ચલાઃ, તાનંતરાનંત ભવાય વાસનાઃ. આરૂઢ શક્તે અહમ વિનાશ પંડિતૈઃ અપી સહસા કર્તુમ ન શક્ય. જેની શક્તિ અત્યંત આરૂઢ છે, બલિષ્ઠ છે, દ્રઢમૂળ છે, અહંકાર નાશ, પંડિતો પણ આપવા તરત
સહસા એકદમ ના કરી શકે. શની થાય? એ નિર્વિકલ્પા કે સમાધિ નિશ્ચલા. એ પંડિતોએ પણ નિર્વિકલ્પ સમાધિમાં જે નિશ્ચલ હોય, કેમ તો જ એમનાથી આ અહંકારનો જે આરૂઢ શક્તિ છે એનું મું એકદમ દ્રઢ થઈ ગયું છે ને. તો અનંત ભવાહી વાસના. આ વાસનાઓ અનંત ભવની છે, અનંત પ્રકારની છે. એટલા માટે ભિન્ન ભિન્ન વાસનાઓ ઉત્પન્ન થતી જાય એ બધાનો આપણે નાશ કરવો પડે. શેનથી? આ પ્રકારની સમાધિ નિષ્ઠાથી. તો જો આ ટીકામાં ये निर्विकल्पाख्य समाधि निश्चला. निर्विकल्पाख्य निर्विकल्प જેનું નામ છે, જે નિર્વિકલ્પ નામે ઓળખાય છે એવી સમાધિમાં જે લોકો નિષ્ઠ છે. એ સમજાવે કે ભાઈ નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય. સમાધિ દ્વિવિધ. સમાધિ બે પ્રકારનો છે. તો સંસ્કૃતમાં સમાધિ શબ્દ પુલ્લિંગ છે, આપણે તો સમાધિ સ્ત્રીલિંગ શબ્દ ગુજરાતીમાં કહીએ. દ્વિવિધ સવિકલ્પક નિર્વિકલ્પક. સવિકલ્પ વિકલ્પ સહિતની, નિર્વિકલ્પ વિકલ્પ રહિતની આ બે પ્રકારની કે બે અવસ્થાની સમાધિ છે. તો જો પહેલા સવિકલ્પ પછી નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યા કરે છે. જ્ઞાત્રાદ્ય વિલયેનૈવ જ્ઞેયે બ્રહ્મણિ કેવલે તદાકારાકાર્યતયા ચિત્તવૃત્તે અવસ્થિતિ સદ્વિસ એવ વિજ્ઞેય સમાધિ સવિકલ્પક. સત્પુરુષો, વિજ્ઞાન મહાત્માઓ, મહાપુરુષો કોને સવિકલ્પ સમાધિ કહે છે? તો કેવલે જ્ઞેય બ્રહ્મણિ કેવલે તદાકાર કાર્યતયા ચિત્તવૃત્તિ અવસ્થિતિ. ચિત્તવૃત્તિ બ્રહ્માકાર બનેલી છે. તો જ્ઞેય અર્થાત જેને જાણવાનું છે આત્મરૂપ બ્રહ્મના બ્રહ્માકાર વૃત્તિ જે છે, ચિત્તવૃત્તિ આ બ્રહ્માકારમાં અવસ્થિત છે. એમાં આટલું છે જ્ઞાતાદિ અવિલયન. એમાં સૂક્ષ્મ રૂપે જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એ પ્રકારનો વિકલ્પ કહેવાય. અત્યંત સૂક્ષ્મ રૂપમાં વિકલ્પ રહી જતો હોય છે તો બ્રહ્મમાં નિષ્ઠા સમાધિ જ છે, છતાં પણ આ પ્રકારનો સૂક્ષ્મ વિકલ્પ જે રહે એને સવિકલ્પ, વિકલ્પ એને સહવર્તતે, વિકલ્પ સવિકલ્પ સમાધિ કહેવામાં આવે. દૃષ્ટાંત આપે છે. મૃદ એવ અવભાનેપી મૃણ્મય દ્વીપભાનવત સન્માત્ર વસ્તુ ભાનેપી ત્રિપુટી ભાતિ સન્મયી સમાધિરત એવાયમ સવિકલ્પ ઇતિર્યતે. મૃદેવ અવભાનેપી કે આપણને માટીનું ભાન છે, અર્થાત પદાર્થ માત્ર માટી જે છે એટલે એનું જે તત્વ છે એમાં જ આપણી વૃત્તિ નિષ્ઠ છે, કેન્દ્રિત છે. પણ જો જોડે ઘડાની પણ સભાનતા છે ખરી. આ માટી છે એ જ્ઞાનમાં તો નિષ્ઠ છું, પણ એમાં સાથે સાથે આ ઘડાની પણ સભાનતા છે. ત્યાં દ્વીપ એટલે હાથી. ધારો કે આવો માટીનો હાથી હોય. બુદ્ધ એવ અવભાને બી માત્ર માટીનું જ અવભાન છે મુખ્યત્વે, છતાં મૃણમય દ્વીપ ભાન તો પણ માટીનો હાથી છે ને એનું પણ સૂક્ષ્મ ભાન છે. એટલે માટીનું ભાન, દ્વીપનું હાથીનું ભાન છે એ કોઈ માટીના ભાનને ખસેડતું નથી. મુખ્યત્વે માટીનું જ ભાન છે, છતાં જોડે જોડે આ હાથીનું પણ ભાન છે. હાથીનું કેવું ભાન છે? જે માટીના ભાનને કોઈ રીતે એ અવરુદ્ધ નથી કરતું. કેવી રીતે? સન માત્ર વસ્તુ ભાન એ બી ચિત્તવૃત્ત માત્ર સત વસ્તુનું જ ભાન છે. જોડે ત્રિપુટી અજ્ઞાતા જ્ઞેયને જ્ઞાનનું પણ સૂક્ષ્મ રીતે ભાન છે. સમાધિરત એવા એમ માટે આ પ્રકારનો વિકલ્પ છે. આ પ્રકારની સમાધિને સવિકલ્પ સમાધિ કહેવામાં આવે. જ્ઞાત્રાદિભાવ ઉત્સૃજ્ય જ્ઞેય માત્ર સ્થિતિ દૃઢા. તો જ્ઞાતાની અને જ્ઞાનની સભાનતા છે એનો ત્યાગ કરીને
જ્ઞેય માત્ર, જે જ્ઞેય છે બ્રહ્મ છે એમાં જ માત્ર સ્થિતિ હોય. તે વ્યક્તિ હું બ્રહ્મનો જ્ઞાતા છું એ પ્રકારની સભાનતા પણ ન હોય. આ બ્રહ્મ વૃત્તિ છે એ જ્ઞાનની પણ સમાનતા ન હોય, માત્ર બ્રહ્મની સભાનતા છે. મનસ નિર્વિકલ્પસ્યાત સમાધિ યોગ સંજ્ઞિતા, આને યોગ કહેવામાં આવે. યોગ જેનું નામ છે, યોગ નામે ઓળખાય છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. આ બધી વૃત્તિઓ નિરોધ થઈ જવો, કોઈ વૃત્તિ ન ઉઠવી, કોઈ વિકલ્પ ન ઉઠવો, એ નિર્વિકલ્પ સમાધિને જ યોગ કહે છે. યોગની આ પ્રકારની વ્યાખ્યા કરે, નિર્વિકલ્પ સમાધિ એટલે યોગ. તો સમાધિ યોગ સંજ્ઞિત. મનસ નિર્વિકલ્પ સ્યાત સમાધિ, આ મનની નિર્વિકલ્પ સમાધિ છે જેને યોગ કહેવામાં આવે છે. એના માટેનું દૃષ્ટાંત આપે છે. જલે નિક્ષિપ્ત લવણમ જલમાત્રતયા સ્થિતમ પ્રસંગ ભાતિ કિંતુ અંબ એકમેવા ભાસતે. જળની અંદર મીઠાનું કણ હોય, કાંગડો હોય, નાખવામાં આવે, મીઠાની પૂતળી નાખવામાં આવે. જલમાત્રતયા સ્થિતમ, ત્યારે મીઠાના ગાંગડાનું કે મીઠાની પૂતળીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. જલમાત્રતયા સ્થિતા, એ પૂતળી છે એ જળમાં બનીને રહે છે. સ્થિતમ પૃથંગ ન ભાતિ કિંતુ અંબ એવ એકમાં ભાસતે. એ લવણ છે એ હવે જુદું દેખાતું નથી, માત્ર જળ જ ભાસી રહ્યું છે. યથા તથૈવ સા વૃત્તિ બ્રહ્મ માત્ર થયા, તેવી રીતે આ વૃત્તિ પણ બ્રહ્મ વૃત્તિનું કોઈ વિશેષતા કે અલગ અસ્તિત્વ રહેતું નથી. આ વૃત્તિ પણ બ્રહ્મ માત્ર બની ગઈ છે, કારણ કે વૃત્તિનું પણ વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય જ છે. તેથી હવે વૃત્તિ પણ રહી નથી. બ્રહ્મ માત્ર ત્યાં જે છે એ માત્ર બ્રહ્મ. તો જ્ઞાનામાં બ્રહ્મ, વૃત્તિ પણ બ્રહ્મ, જે છે એ પણ બ્રહ્મ. પ્રસંગ ન ભાતિ બ્રહ્મૈવ અદ્વિતીય અભાસતે. માત્ર અદ્વિતીય બ્રહ્મ જ ભાસે છે, એ બ્રહ્મને જાણનારી જ્ઞાન વૃત્તિ પણ ભાસતી નથી. જ્ઞાતાદિ કલ્પના અભાવાત મતોયમ નિર્વિકલ્પક. આમ કલ્પના, જ્ઞાતૃ જ્ઞેય જ્ઞાન એ પ્રકારની કલ્પનાના અભાવવાળી આ સમાધિને નિર્વિકલ્પ સમાધિ કહે છે. તો ફેર શું થયો? સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિમાં શું ફેર થયો? વૃત્તે સદભાવ બાધાભ્યામ ઉભયોર ભેદઈષ્યતે. વૃત્તિનું હોવું સવિકલ્પ સમાધિ, વૃત્તિનો બાધ થવો નિર્વિકલ્પ સમાધિ. બસ એટલામાં પોતો જ આ ભેદ સમાધિ જ છે, આટલો ભેદ છે. સદૃષ્ટાંતમ તત્ત લક્ષણમ, દૃષ્ટાંત સહિત આ બંને પ્રકારની સમાધિનું લક્ષણ સમજાવવામાં આવ્યું. એટલે ઘણા બધા તો શ્લોકો છે, બધા જે આખા સૂત્રોને અને બધી વ્યાખ્યાઓને સમજાવવામાં આવ્યા છે. નિર્વિકલ્પ જે આખ્યા છે, નિર્વિકલ્પ આખ્યા સમાધિ. જે નિર્વિકલ્પ જેની આખ્યા એ રીતે જણાય છે, એ રીતે જાણીતો છે. અને જે સમાધિ છે ને નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ ચાસો સમાધિશ્ચ, નિર્વિકલ્પ સમાધિ કર્મધારય સમાસ થયો છે. તો નિર્વિકલ્પનું વિશેષણ છે સમાધિનું. તસ્મિન નિશ્ચલા, તો નિર્વિકલ્પાખ્ય સમાધિ નિશ્ચલાહ. તો તસ્મિન નિર્વિકલ્પાખ્ય સમાધિમાં નિશ્ચલ છે, અથવા નિર્વિકલ્પ સમાધિને કારણે જે નિશ્ચલ છે, કંઈ કોઈ વિકલ્પ નથી માટે નિશ્ચલતા છે. તાન અંતરા વિના આરૂઢ શક્તિ હે, એ સિવાય એમના સિવાય અહંકાર જે આરૂઢ શક્તિ થઈ ગયો છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. તો અશ્વત્થ વૃક્ષ કહો
અહંકાર કહો જેનું મૂળ વૃક્ષ એકદમ જેનું મૂળ અત્યંત દૃઢ થઈ ગયું છે. આરૂઢ શક્તિ આરૂઢા પ્રવૃદ્ધા શક્તિ, જેની શક્તિ અત્યંત વૃદ્ધિ પામેલી છે, અત્યંત શક્તિશાળી છે. કઈ રીતે? નાના ભ્રમજનિકા શક્તિ. અહંકાર શું કરે છે? અનેક પ્રકારના ભ્રમ જન્માવે છે, એ પ્રકારની શક્તિ ધરાવે છે. આવા તસ્યામાં એવા અહંકારનો વિનાશ પંડિતૈ આપી. કૃત વેદાંત જેણે વેદાંતનું શ્રવણ કર્યું એવા પંડિતો પણ અહંકારનો નાશ ન કરી શકે જ્યાં સુધી એ લોકો સમાધિમાં નિષ્ઠા દ્વારા એનો નાશ ન કરે. સહતા કરતું, બાકી એમને તાત્કાલિક જરા જોતામાં ન થાય. યસ્માદ વાસના અનંત ભવા. અનાત્મ સંસ્કાર, જે અનાત્મા છે, આત્મા એવો સંસ્કાર, અનાત્મા આત્મબુદ્ધિના સંસ્કાર, મિથ્યામાં સત્ય બુદ્ધિના સંસ્કાર છે, એ કેવા છે? અનંત ભવા. અનંત અસંખ્યાકા ભવા જન્માની, ટૂંકમાં અનંત ભવથી આ બધું પ્રાપ્ત થાય છે. અથવા અનંત વસ્તુઓ આ પ્રકારના સંસ્કાર, અનંત હિ પદાર્થ, અનંત પદાર્થો આ સંસ્કાર જન્માવી શકે છે. આવો અહંકાર છે. માટે સહસા એકદમ જલ્દી કહેવા માત્રથી દૂર ના થાય, એના માટે આત્માના સંસ્કારને એટલા જ દ્રઢ બનાવવા પડે તો જ દૂર થઈ શકે. અતઃ સકલવિધ વાસનાક્ષયાર્થમ નિર્વિકલ્પક સમાધિરેવ શરણ. માટે સર્વ પ્રકારની વાસનાના ક્ષય માટે નિર્વિકલ્પ સમાધિ એ જ શરણ છે. તો એ નનું મહાભૂત અહમો વિનાશ. ભલે ને અહમ વિનાશ ના તો શું વાંધો છે, એવું કદાચ કોઈ પૂછે તો કહે છે પછીના શ્લોકમાં, અહમ બુદ્ધૈવ મોહિન્યા યોજયિત્વા વૃતેર્બલાત વિક્ષેપ શક્તિ પુરુષમ વિક્ષેપયતિ તદ્ગુણૈઃ. યદા અનાત્મની આતોદ્યમ કરોતિ તદા સ્વરૂપમ તિરોહિતમ ભવતિ. જ્યારે અનાત્મામાં દેહાદિમાં આત્મબુદ્ધિ કરવામાં આવે ત્યારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ જાય, સ્વાભાવિક છે. એ ભ્રમ છે ને એ સત્યને ઢાંકનારું છે. આ સર પછી એ પ્રકારનો ભ્રમ વાસ્તવમાં રજ્જુના સ્વરૂપને આપણી દ્રષ્ટિએ ઢાંકનારું છે. તેમ આ દેહ આત્મા છે, એ ભ્રમ જે છે એ આપણા વાસ્તવિક સ્વરૂપને આપણી બુદ્ધિથી ઢાંકનારું છે. એટલે મોહિન્યા અહમ બુદ્ધ્યા એવો મોહિન્યા, આ પ્રકારે મોહ જન્માવનારી, પોતાના સ્વરૂપથી પતિત કરનારી, અહમ બુદ્ધ્યા આવી મોહ જન્માવનારી, ભ્રમ જન્માવનારી, અનાત્મામાં આત્મબુદ્ધિ જન્માવનારી, એમ કરીને પોતાના વાસ્તવિક જ્ઞાનથી વંચિત રાખનારી હવે અહમ બુદ્ધિ. અહમ બુદ્ધ્યા મોહિન્યા યોજયિત્વા આવૃતેર્બલાત. આ અહમ બુદ્ધિ શું કરે છે? વિક્ષેપ શક્તિને યુક્ત યોજિત કરે છે. તત્પ્રયોજ્ય આવૃતે બલાત. અહમ વૃત્તિ છે ને એને આવૃત્તિનું, આવરણનું, અજ્ઞાનનું બળ પ્રાપ્ત કરે છે. કે જ્ઞાન છે એટલે આ બધા વિક્ષેપો ભ્રમ જન્મ્યા જ કરવાના. અહંકાર છે જે અત્યંત મોહિની વૃત્તિ, અહમ વૃત્તિ, જે અનેક પ્રકારના આવા ભ્રમ જન્માવનારી છે. આ રીતે આવરણ શક્તિ ન જાણવું, અર્થાત ભ્રમ છે, ખોટી રીતે જાણવું છે, એ શેના પર એનો આધાર કયો છે? ન જાણવા પર.
આ સર્પનો ભ્રમ આધાર શું છે? રજ્જુને ન જાણવું રજ્જુ રૂપે. એટલે ભ્રમ છે આવરણમાંથી પોતાનું બળ પ્રાપ્ત કરે છે. એટલે આવૃતે બલાદ યોજયિત્વા, આવૃતના બળથી મોહિન્યા અહમબુદ્ધ્યા યોજયિત્વા, આ મનુષ્યને આવી રીતે મોહ ઉત્પન્ન કરનારી અહમ બુદ્ધિથી જોડે છે. ટૂંકમાં પુરુષમાં મોહ ઉત્પન્ન કરનારી અહમ બુદ્ધિ જન્માવે છે. કોણ? વિક્ષેપ શક્તિ. પછી ક્યારે કરી શકે? આવરણ હોય ત્યારે. આવરણ ન હોય તો વિક્ષેપ કંઈ ના કરી શકે. એટલે કે આવરણ નથી, અજ્ઞાન ના હોય તો વિક્ષેપ એટલે આપણને જગતનો ભાસ થાય, પ્રતીતિ થાય. જગત એ વિક્ષેપ છે, સર્જન છે, એની પ્રતીતિ હોય, અનુભવ હોય તો પણ જો અજ્ઞાનનો આવરણ ના હોય તો આપણને કોઈ રીતે મુશ્કેલી નથી કરતી, કોઈ ભ્રમ નથી જન્માવતી, દુઃખ નથી જન્માવતી. એ તો પછી ક્રીડાનો વિષય બની રહે. જ્ઞાની પુરુષ માટે અદ્વૈત શું છે? તો ક્રીડાનો વિષય છે કે જ્યાં અદ્વૈતના જ્ઞાનમાં નિષ્ઠા છે ત્યાં પછી આ વિક્ષેપ કહો, દ્વૈત કહો, આ કશી પ્રકારની મુશ્કેલી ના જન્માય. પણ હું જીવ આત્મા છું, અલ્પ છું, એવું હોય ત્યારે બધી વસ્તુ ત્રાસ કરે. ટૂંકમાં દુનિયા ત્રાસ ક્યારે કરે? અંદર ત્રાસ હોય ત્યારે. હું કયો ત્રાસ છે? હું જીવ છું, અલ્પ છું, અહમ બુદ્ધિ. એ હોય તો બધી વસ્તુઓ પછી ત્રાસ ઉત્પન્ન કરે. એ ના હોય તો આ બધી વસ્તુ ભૂષણ બની જાય, નહીં તો દૂષણ બની જાય. અહમ બુદ્ધિ આવી રીતે અહમ બુદ્ધિ તેને યુક્ત કરે છે, અહમ બુદ્ધિ તેને જોડે છે, અહમ બુદ્ધિ જન્માવે છે. પુરુષમ પંડિતમ આપી, ભલે ને ભલો હોય. એટલે કે આવી જે સમાધિ નિષ્ઠ નથી એવો. વિક્ષેપ શક્તિ, પછી તો ભ્રમ પરંપરા જનિકા. વિક્ષેપની શક્તિ એક પછી એક ભ્રમ જન્માવો. કારણ કે અહંકારની વૃત્તિ જેમ જેમ બદલાતી રહે તેમ તેમ વિક્ષેપ કહો, ભ્રમ કહો એનું સ્વરૂપ બદલાય કરતું રહે. વ્યક્તિત્વના જે સ્તરમાં અહંકાર જન્મ્યો હોય એ પ્રકારનો ભ્રમ જન્મે. દુનિયાના જે સ્તરમાં સ્થિતિ જન્મે એ પ્રકારનો ભ્રમ જન્મે. તો અહંકાર અનેક રૂપનો હોય તો એમાં જન્મેલા ભ્રમ પણ અનેક રૂપના હોય. તો વિક્ષેપ શક્તિ આ રીતે, એ અહંકાર અજ્ઞાની છે માટે આવું થાય છે. એ જ્ઞાની હોય તો વિક્ષેપ શક્તિ કંઈ ના કરી શકે. સંકલ્પ કામાદિવૃત્તિ જનિકા, વિષયો માટે સમીચિતનો સંકલ્પ જન્માવે, કામના જન્માવે, કર્મ જન્માવે, આ વિષય પ્રત્યે. તદ્ગુણૈ વિક્ષેપયતિ, તદ્ગુણૈ સ્વકીય ગુણૈ સંકલ્પાદિ ગુણૈ, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે સંકલ્પોથી પછી આને વિક્ષેપયતિ, ભયંકર હેરાન કરે છે. બહુ ભયાનયથી દૂરમાં, ટૂંકમાં આત્માથી અત્યંત દૂર લઈ જાય છે, અત્યંત દૂર લઈ જાય છે. અને કોણ? આ વિક્ષેપ શક્તિ. એ ક્યારે એવું કરે? જ્યારે આવરણ શક્તિ હોય ત્યારે. તો શું કરવાનું? વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત કરવાનો. એ વાત પછી કહે છે વિક્ષેપ શક્તિ વિજયો વિષમો વિધાતુમ, નિશ્શેષ માવરણ શક્તિ નિવૃત્ય ભાવે, દૃગ્દૃશ્યો સ્ફુટપયો જલભદ વિભાગે, નશ્યેત તદાવરણમાત્મનિ ચ સ્વભાવાત, નિસ્સંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્યઃ, નિક્ષેપણમ નહીં તદા યદિ ચેન્મૃષાર્થે,
તો વિક્ષેપ શક્તિ આવો ઉપદ્રવ કરે છે આવરણ શક્તિઓ ત્યારે, તો વિક્ષેપ શક્તિઓ વિજય કેમ પ્રાપ્ત કરવો? વિક્ષેપ શક્તિ વિજય એટલે અનેક પ્રકારનો ભ્રમ જન્માવનારી આ જે શક્તિ છે અવિદ્યાની, એના પર કેમ વિજય પ્રાપ્ત કરો? વિષમો વિધાતુમ, ટૂંકમાં વિધાતુમ કર્તુમ વિષમ, એ વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત કરો. અહીં તો વિષમ કહ્યો, પણ આ તો અસાધ્ય છે, સંભવિત જ નથી. ક્યારે? નિશેષમ આવરણ શક્તિ નિવૃત્તિ ભાવે, આવરણ શક્તિ નિશેષ રીતે દૂર ન થાય ત્યાં સુધી વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત કરવો સંભવ નથી. આવરણ શક્તિ છે જ વિક્ષેપ શક્તિને પોષણ કરનારી છે ને. આવરણ શક્તિનો આધાર લઈને, એટલે ટૂંકમાં હું નથી જાણતો, અજ્ઞાનનો આધાર લઈને હું ખોટી રીતે જાણું છું. તો દસમાને ન જાણવું એ આવરણ થયું, અને પોતે દસમું નથી, પોતાને ન જાણવું આવરણ થયું. પોતે દસમું નથી, દસમો ખોવાઈ ગયો છે, પોતે દસમું નથી, અને શું થયું? વિક્ષેપ. એ ક્યારે જાય? હું દસમું છે ન જાણતો હોય ત્યારે. આમ આવરણ હોય ને રજ્જુને ન જાણીએ રજ્જુ રૂપે, ત્યારે પછી સર્પ માળા વગેરે અનેક પ્રકારના વિક્ષેપો જન્મે. એટલે રજ્જુનું જ્ઞાન થાય, એનું જ્ઞાન આવરણ દૂર થાય તો જ આ સર્પનો ભ્રમ જાય, નહીં તો ના જાય. એટલે આવરણ શક્તિ નિવૃત્તિ ભાવે નિશેષમ, આવરણ શક્તિ નિવૃત્તિ ભાવે વિધાતુમ વિષમ, આવરણ શક્તિ પર વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત કરો દુસ્સાધ્ય છે. જ્યાં સુધી સંપૂર્ણ રીતે આવરણ શક્તિને દૂર કરવામાં નથી આવી ત્યાં સુધી આ વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત કરો અત્યંત વિષમ છે, દુસ્સાધ્ય છે. તો આવરણ શક્તિ કેમ દૂર કરવી? દુર્દૃશ્યો સુરપયો જલવદ વિભાગે તત આવરણ આત્મનિ ચ સ્વભાવાત નશ્યેદ. આ દુર્દૃશ્યનો અવિવેક થઈ ગયો છે. આત્મા દ્રષ્ટા છે, ઉપાધિ દૃશ્ય છે. આત્મા દ્રષ્ટા છે, જગત દૃશ્ય છે. પણ એ પ્રકારનો વિવેક શું કહેવાય? વિવેક એટલે એ પ્રકારનું જુદાપણું. આત્મા અનાત્મા કરતાં ભિન્ન છે, એ જુદાપણું. આત્મા તો કે સાક્ષી છે, અનાત્મા સાક્ષ્ય છે. એટલે આત્મા તો અનાત્માને આત્મા સાથે કોઈ સંબંધ જ નથી. પણ અધ્યાસને કારણે જે તદ્દન જુદી વસ્તુ છે આત્મા, એને અનાત્મા સ્તર પર લાવી દેવામાં આવે છે, અને પછી એ બંનેને એક કરવામાં આવે છે. એટલે અવિવેક એ આપણા જીવનની સમસ્યા છે. દૃગ્દૃશ્ય અવિવેક, આત્મનાત્મા અવિવેક, નિત્યાનિત્ય અવિવેક. તો વિવેક એટલે જુદા કરવા. કેમ જુદા કરવા? સહેલું નથી. પયો જલવદ વિભાગે, આ જળ અને નીર ક્ષીરનો વિવાહ કરવો કંઈ સરળ નથી, એના માટે હંસ જોઈએ. તેવી રીતે પયો જલવત નીર ક્ષીર ભેદે મનસ્ત્રોટ્યા હંસ, એ પરમહંસ કોને કહેવાય? આ મનરૂપી ત્રોટી વડે, એટલે એની ચાંચ વડે. હંસની ચાંચમાં આવું કંઈક વિશેષતા હશે કે જેથી નિર્માથી ક્ષીરને જુદું કરીને એનું પાન કરી શકે, હશે કંઈક. તેવી રીતે પરમહંસ કહેવામાં આવ્યા. પેલો હંસ છે આ પરમહંસ છે. કેમ? કારણ કે અનાત્મામાંથી આત્માને જુદો કરીને જાણે, એને પરમહંસ કહેવામાં આવે. પરમહી હંસૈ કૃતે સતી. એટલે પછી આત્મની સ્વભાવાત આવરણ નશ્યે. તો પછી આત્માનું આવરણ જે છે ન જાણવું. કારણ કે ન જાણવાનું કારણ શું છે? અનાત્મા જાણે કે ભેગો થઈ ગયો છે અધ્યાસને કારણે. અનાત્મરૂપે જાણવાથી પછી આત્માને આત્મરૂપે જાણીએ તો આવરણ સ્વભાવથી નષ્ટ થઈ જાય, તરત નષ્ટ થઈ જાય. તથા વિવેકાનંતરમ આવરણભંગાર્થમ કરણીયામ સ કોપી નાસ્તિ. ટૂંકમાં વિવેક સિવાય આવરણનો ભંગ કરવાનો બીજું કોઈ સાધન નથી.
કે બીજું કશું કરવાનું નથી. આવરણનો ભંગ કરવા માટે અવિવેક રૂપી આવરણ છે. માટે આત્મ અનાત્મ વિવેક એ કરીએ તો આવરણ ભંગ થાય, એ સિવાય બીજું કશું કરવાનું નથી. તો શું થાય? નિસંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્ય નિક્ષેપણમ નહીં તદા યદિ ચેન મૃષાર્થે તદા મૃષાર્થે મિથ્યાભૂતે અનાત્મની મનસ નિક્ષેપમ ન ચેદ. તો પછી આ મૃષાર્થમાં મનનો વિક્ષેપ થતો નથી, ફરી પાછો અનાત્માને આત્મા ગણતો નથી. અનાત્માને આત્મા માનવો આ વિક્ષેપ શક્તિ કરાવે. કેમ કરાવે? આવરણ છે માટે. કયું આવરણ છે? આત્માને અનાત્મા કરતા જુદો જાણતા નથી, એ આવરણ છે. અને માટે નિરીક્ષરની જેમ આત્માને અનાત્મા કરતા સ્પષ્ટ રીતે જો જાણવામાં આવે તો પેલી વિક્ષેપ શક્તિ શું કરું? પછી અનાત્મા આત્મભાવ ન કરી શકે. વિક્ષેપ શક્તિ કોને કહેવાય? પેલા આવરણ શક્તિ આત્માના સ્વરૂપને ન જાણવો. વિક્ષેપ શક્તિ અનાત્મામાં આત્મભાવ, આત્મામાં અનાત્માના ધર્મનો અધ્યાસ કે અધ્યારોપ, આવું તો વિક્ષેપ શક્તિ કરે. કેમ કરે? કારણ કે આત્માને અનાત્મા કરતાં જુદી રીતે જાણ્યો નથી. એ આત્માને અનાત્મા જુદો જાણ્યો પછી અનાત્માના ધર્મનો અધ્યાસ થાય જ નહીં ને, તો અનાત્મા આત્મબુદ્ધિ થાય નહીં, તો વિક્ષેપ શક્તિ કંઈ પણ ન કરી શકે. તો મિથ્યાભૂતે અનાત્મની નિક્ષેપણ મનસ ન છેદ. આ પ્રકારે જે મિથ્યા છે એવા અનાત્મામાં ફરી આત્મભાવ ન થાય. પહેલાં આત્મ સ્પષ્ટ વિવેકને કારણે તો નિસંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્ય. અને તો પછી વિક્ષેપ શક્તિ વિજય અહીંયા લઈ આવવાનો. વિક્ષેપ શક્તિ વિજય પ્રતિબંધ શૂન્ય નિસંશયેન ભવતિ. તો કોઈ પ્રકારના પ્રતિબંધ વગર, કોઈ પ્રકારના સંશય વગર આ વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત થાય છે. શું કરવાનું? દૃગ્દૃશ્ય વિવેક. તો આવરણ એટલે કે ટૂંકમાં દ્રષ્ટાને દ્રષ્ટારૂપે આત્માને ન જાણવો, એમાં અવિદ્યાને કારણે બે ભેગા થઈ ગયા છે. તેથી આત્માનાત્મ વિવેક દ્વારા આત્માને સ્પષ્ટ જાણીએ તો પછી અનાત્મામાં આત્મબુદ્ધિ ના થાય, તો બીજા ભ્રમ ના જન્મે, તો વિક્ષેપ શક્તિ કાંઈ ના કરી શકે. આ રીતે આત્મ અનાત્મ વિવેકથી આવરણ ભંગ થાય અને એ દ્વારા વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા બતાવવામાં આવી. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.